નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં દલિત સમુદાયની સગીર યુવતી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે। અહીં પીડિતાને મોબાઈલ ફોનની લાલચ આપીને ચાલતી કારમાં હવસનો શિકાર બનાવવામાં આવ્યો છે। જ્યારે તેને વિરોધ કર્યો તો ત્યારે પીડિતા પર જાતે આર્થિક દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે તે શનિવારે સાંજે લગભગ 7 વાગે તેના પતિ સાથે તેના પિતાના ઘરે ગઈ હતી। સવારે જ્યારે તે ઘરે પાસે આવી ત્યારે તેની પુત્રી એકદમ મૌન હતી। જ્યારે આનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે પીડિતાએ જણાવ્યું હતું કે 20 વર્ષીય મોહમ્મદ આરિફ અને 30 વર્ષના રિઝવાન મોબાઈલ ફોનની લાલચ આપીને તેની સાથે ગેંગ રેપ કર્યો હતો। આરિફ ગોંડા જ્યારે રિઝવાન પાડોશી જિલ્લા બલરામપુરનો રહેવાસી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પીડિતાના જણાવ્યા અનુસાર આરિફ અને રિઝવાન તેને મુનાન ખાનની ઇન્ટરસેક્શન પાસે પોતાની સ્વિફ્ટ કારમાં બેસાડી અને નિર્જન જગ્યા પર લઈ ગયા હતા। જ્યાં બંને ચાલતી કારમાં આ ગેંગ રેપ કર્યો હતો। તેજ ગતિએ જઈ રહેલી કાર અચાનક ઇલેક્ટ્રોનિક પોલ સાથે અથડાઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે પીડિતાએ બંને આરોપીને તેમના કૃત્ય માટે ઠપકો આપ્યો હતો ત્યારે તેઓ અપશબ્દો અને જાતિ સંબંધિત શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને આરિફ અને રિઝવાન તેમની કાર અને પીડિતાને ત્યાં જ છોડીને ઘરે પરત ફર્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।